જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર તેમજ લોન ધિરાણ કેમ્પ યોજાયો। આણંદ જિલ્લા પોલીસ દ્વારા આજે ડીએન હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબાર તથા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ડીએસપી જીજી જસરાણીએ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું હતું। આ કેમ્પમાં ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમ 2011 અને વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેમ્પમાં ઉપસ્થિત સેકન્ડો લોકોને બેંકના અધિકારીઓ દ્વારા સબસિડીવાળી લોન કેવી રીતે અને ક્યાંથી મળે તે અંગે પણ જરૂરી સમજ તેમજ માર્ગદર્શન આપીને જરૂરિયાતમંદોને લોન ધિરાણ પણ કરવામાં આવનાર છે। તેમજ જણાવ્યું હતું આણંદ જિલ્લાના ડીએસપી જીજી જસાણીએ લોન ધિરાણ કેમ્પની પણ મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં મહાનુભાવો, પોલીસ સ્ટાફ, વડીલો, ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો। લોકોનું જીવન બરબાદ કરવાની, વ્યાજના નામે શોષણ કરવાની અને પરિવારને છિન્ન ભિન્ન માણસની લાઈફ ખરાબ કરવાની જે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ છે એ બાબતે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ આ બાબતે એક ઝુંબેશના રૂપે આ ગુનો, આ શોષણનું કામ જે છે અટકાવવા માટે કટિબદ્ધ છે। આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોક દરબાર રાખવામાં આવેલો હતો। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવો અપીલ કરવામાં આવેલી હતી, જાહેરાત કરવામાં આવેલી હતી। જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે, ઊંચા વ્યાજે લોકો જેને પરેશાન કરી રહ્યા છે, એવા તમામ ઇસમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે, એના ઉપર પોલીસ હવે કામ કરશે, ગુનાઓ દાખલ કરશે। સાથે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે, ધિરાણ બાબતનો, લોન બાબતનો લોકોને સાચી સમજણ મળે, કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ દરે, સડક પ્રક્રિયાથી વ્યાજે પૈસા આપી રહી છે, લોકોને જે ખ્યાલ નથી એનાથી માહિતગાર થાય એ માટે તમામ બેંકોના અધિકારીઓને, નાણાકીય સંસ્થાઓને અને સરકારના પ્રતિનિધિઓને અત્યારે હાજર રાખી લોકોને એનાથી વાકેફ પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયારા પ્રયત્નથી આપણે અટકાવી શકાય। કેટલી બેંકો આ મેડમ ભાગ લઈ રહી? લગભગ 7 રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય ખાનગી બેંકોની સાથે સાથે જે સરકારની અન્ય જે યોજનાઓ છે, નગરપાલિકા તરફથી કે લાઇવલીહુડ મિશન તરફથી જે લોનો મળી રહી છે, એ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આપણે અત્યારે હાજર રાખી લોકોને આનાથી માહિતગાર કરી અને સરળ વ્યાજ દરે અને સરળ પ્રક્રિયાથી એમને પૈસા અપાવી અને આ વ્યાજખોરીની જંગલમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। થેન્ક યુ।